રાજ્યમાં ચોમાસું બેસી ગયાની જાહેરાત. હવામાન વિભાગના ડાયરેક્ટર દાસે કહ્યું, ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું. વેરાવળ, ભાવનગર અને વડોદરાથી ચોમાસાનું આગમન થયું. અમદાવાદના પૂર્વ વિસ્તાર નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર સહિત વિસ્તારમાં વરસાદ. એસજી હાઈવે માનસી, બોડકદેવમાં વરસાદ. વેજલપુર, પકવાન, ઇસ્કોન વિસ્તારમાં વરસાદ. સેટેલાઇટ, નવરંગપુરા વિસ્તારમાં વરસાદ. અમદાવાદના વેજલપુરમાં પાણી ભરાયા. બખેરી સિટી, શ્રીનંદનગરમાં ભરાયા પાણી. સોનલ સિનેમા રોડ પર પાણી ભરાતા હાલાકી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂનનો પ્લાન વરસાદમાં ધોવાયો. પુનિતનગરમાં ભરાયા ઢીંચણસમા પાણી. પાણી ભરાતા સ્થાનિકો પરેશાન. અમદાવાદ જિલ્લાના દેત્રોજ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. દેત્રોજ, રામપુરા, કટોસણમાં દિવસભરના ઉકળાટ બાદ વરસાદ. મહુવાના તલગાજરડામાં બારે મેઘ ખાંગા. સર્વોદય વિદ્યાલયના 30 બાળકો પાણીના પ્રવાહમાં ફસાયા. ગ્રામજનોએ રેસ્ક્યુ કર્યું. ભાવનગરમાં બારે મેઘ ખાંગા. તલગાજરડામાં કમર સુધી પાણી ભરાયું. પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ. ભારે વરસાદથી પૂરા ગામમાં પાણી ભરાયા. ભાવનગરના તલગાજરડામાં ખેતરમાં ફસાયેલા 6 લોકોનું રેસ્ક્યુ. નદીના પાણી ગામમાં ઘૂસતા લોકો અટવાયા. ભારે વરસાદને લઈ માલણ નદી બે કાંઠે. ભાવનગરના મહુવાથી તલગાજરડા જવાનો રસ્તો ભારે વરસાદને લઈ બંધ. વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો. 2 કિલોમીટર રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ. કુંભણ ગામમાં રૂપાપો નદી બે કાંઠે વહી. નદી બે કાંઠે વહેતા ગામમાં પાણી ભરાયા. મહુવામાં ભારે વરસાદને લઈને ડોંગી નદીમાં આવ્યું ઘોડાપૂર. ભાવનગરમાં મહુવામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ. ભારે વરસાદને લઈને મહુવા નદી બંદર તરફ જવાનો રસ્તો બંધ. માલણ નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા. પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. ભાવનગરમાં જેસરમાં બારે મેઘ ખાંગા થતા નદી નાળામાં નવા નીરની આવક. પાલીતાણા, મહુવા, સિહોર તાલુકામાં વરસાદ. શાંતિનગર, તાતણિયા, કરલામાં વરસાદ પડતા પાણી ભરાયા. પાલીતાણામાં ઘેટી રોડ પર ભારે પાણીના પ્રવાહમાં બાઇક સવાર ફસાયો. રોડ ક્રોસ કરવા જતા પોસ્ટકર્મી ફસાયો. ભારે જહેમતે બાઇક સવારનું રેસ્ક્યુ કરાયું. ભારે વરસાદથી ભાવનગર જિલ્લાનું પાલીતાણા અડધું ડૂબ્યું. પંચપટી શોપિંગ સેન્ટરમાં વેપારીઓની દુકાનમાં ભરાયા પાણી. પાલીતાણામાં ભારે વરસાદને લઈ ખારો ડેમમાં પાણીની આવક. પાણીની વિપુલ આવક થતા ખારો ડેમના 5 દરવાજા ખોલાયા. 3 ગામના લોકોને સાવચેત કરાયા. ભારે વરસાદથી પાલીતાણામાં ઠેર ઠેર પાણી ભરાયા. ગારિયાધાર રોડ પર પાણી ભરાતા વાહનો ફસાયા. પાલિકાની કામગીરીને લઈને લોકોમાં રોષ. પાલીતાણામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. બુરણાથી ટાણા ગામને જોડતો રોડ બંધ થયો. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશ. ભાવનગરમાં પીપળી ગામ થયું સંપર્ક વિહોણું. ભારે વરસાદને કારણે પીપળીમાં રોડ ધોવાયો. અનરાધાર વરસાદ વરસતા રસ્તાઓ બંધ થયા. ગામમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા. ભાવનગરના સિહોરમાં ભારે વરસાદને લઈ કાર તણાઈ. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી.
ભાવનગરના સિહોરમાં સાંબેલાધાર વરસાદ, ઘાંચીવાડ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં રિક્ષા અને ટેમ્પો તણાયા. ભાવનગરના સિહોરમાં ભારે વરસાદને લઈ સિહોર તળાજા રોડ બંધ, વરલ પાસે કોઝવે પર પાણી ફરી વળ્યા. ભાવનગરના સિહોરમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળા બે કાંઠે વહેતા થયા. સુરકાના દરવાજા પાસે ભારે પાણીને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ભાવનગરમાં પાલિતાણા ધોધમાર વરસાદથી નદી ગાંડીતુર, પાલિતાણા મુઠાણા ગામ વચ્ચે કોઝવે તૂટ્યો. કોઝવે તૂટવાના વિડીયો સામે આવ્યા. ભાવનગરના સિહોરમાં ઠેર ઠેર પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. ભાવનગર રાજકોટ હાઈવે પર ટ્રાફિક જામ. ભાવનગરના સિહોરમાં ધોધમાર વરસાદથી નેસડા રેલવે ફાટકના ગરનાળામાં પાણી ભરાયા, તો વળી પંચમુખા કોમ્પ્લેક્સમાં પણ ઘૂસ્યા વરસાદી પાણી. ધોધમાર વરસાદથી ભાવનગર શહેરમાં ઠેર ઠેર પાણી. મહાનગરપાલિકાના સત્તાધીશોના પાપે કાળિયાબીડ અને લીલા સર્કલ સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા. ભાવનગરના ગારિયાધારમાં 7 ઇંચ વરસાદ. ભારે વરસાદને લઈને ડમરાળા ગામે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. મફતપરા વિસ્તારના 7 ઘરોમાં પાણી ઘૂસ્યા. 3 મકાનની કાચી દિવાલો પણ ધરાશાયી થઈ. ગારિયાધાર તાલુકાના લુવારા ગામ પાસે શેત્રુંજી નદીમાં ઘોડાપુર. ભારે વરસાદને પગલે હનુમાનજીના મંદિરમાં પાણી ઘૂસ્યા. ગારિયાધારથી સાવરકુંડલાને જોડતો રોડ બંધ. ભાવનગરનું ગૌરીશંકર સરોવર છલકાયું. ભારે વરસાદથી સરોવરમાં પાણીની આવક. તળાવની સપાટીમાં 1.5 ફૂટનો વધારો. ગૌરીશંકર તળાવની સપાટી 30 ફૂટે પહોંચી. ભાવનગરમાં પાલિતાણા જળબંબાકાર. પાલિતાણાના ગારિયાધાર રોડ પર પાણી ભરાયા. ઝૂંપડપટ્ટી વિસ્તાર આખો પાણીમાં ગરકાવ. પાણીમાં ગરકાવ થતાં લોકોનું સ્થળાંતર કરાયું. ભાવનગરના તળાજામાં ધોધમાર વરસાદ. તળાજી નદીમાં ઘોડાપુર. ભારે પાણીના પ્રવાહને લઈને નદીની સામેની સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા. સાવરકુંડલાના ચીખલી ગામે સાંબેલાધાર વરસાદ. ભારે પવન સાથે વરસેલા વરસાદમાં નદી કાંઠે આવેલી દુકાન તણાઈ. ચીખલી ગામની ગાંગડીઓ નદીમાં ઘોડાપુર. સાવરકુંડલા પંથકમાં અનરાધાર વરસાદથી મેરિયાણાની ફુલજર નદીમાં ઘોડાપુર. મેરિયાણા, ગોરડકા, ખડસલી, વીજપડી, લુવારા, ગાધકડા, લીખાડામાં ધોધમાર વરસાદ. અમરેલીમાં રાજુલામાં પ્રથમ વરસાદે જ ધાતરવડી ડેમના દરવાજા ખોલાયા. ડેમના 7 દરવાજા 3-3 ફૂટ ખોલાયા. 20,000 ક્યુસેક પાણીની આવક. આસપાસના ગામોને એલર્ટ કરાયા. રાજુલા તાલુકાના વાવેરા ગામમાં મુશળધાર વરસાદથી નદીના પાણી ગામમાં ઘૂસ્યા, તો વળી રાજુલાના બરબટાણા ગામની ઘિયાલ નદી ગાંડીતુર બની. અમરેલી સાવરકુંડલાના ફીફા દુબારા ગામ વચ્ચે સ્કૂલ બસ ફસાઈ. મેરામણ શેત્રુંજી નદીના પાણીના પ્રવાહમાં બસ અટવાઈ. ફાયરની ટીમે રેસ્ક્યુ કરી બસ બહાર કાઢી. ગોરડકા કોઝવે પર પાણીના ભારે પ્રવાહમાં ટ્રક ફસાઈ. સ્થાનિકોએ ટ્રક બહાર કાઢવાની કામગીરી હાથ ધરી. રાજુલાના હડમતિયામાં ભારે વરસાદથી ઝુલાપુરી નદીમાં ઘોડાપુર. નદીના પ્રવાહમાં 15 ઘેટા બકરા તણાયા. 10નું રેસ્ક્યુ કરાયું. અમરેલીના લીલિયામાં બસ પાણીમાં ફસાય. મોટા લીલિયાના ભોરીંગડા ગામે ફસાઈ બસ. કોઝવે પરથી પસાર થતી વખતે બની ઘટના. રાજુલામાં અનરાધાર વરસાદ પડતા નાના રીંગણિયાના ગામ બન્યું સંપર્ક વિહોણું. ગામમાં અવરજવર કરવાનો માર્ગ પાણીના પ્રવાહમાં ખોવાયો. અમરેલીના સાવરકુંડલામાં ભારે વરસાદને લઈ નાવલી નદી પરનો ચેકડેમ છલકાયો. નાવલી નદીમાં પૂર આવ્યું. ગાધકડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર. અમરેલીના ખાંભાગીરના ગ્રામ્યમાં ભારે વરસાદ. કોદિયા દેવાના સરાકડિયામાં વરસાદ. રાયડી ગામે ભારે વરસાદથી નદીમાં પૂર આવ્યું. અમરેલીના મોટા લીલિયામાં વરસાદ. ભારે વરસાદથી નદીઓ બની ગાંડીતુર. ઇંગોરાળા, કાંકરેજ, નાના લીલિયામાં વરસાદ. ટીંબડી સહિતના ગામો જળબંબાકાર.
બોટાદમાં પાણીના વહેણમાં કાર તણાઈ, દીનદયાળ ચોક વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા. પોરબંદરના સમુદ્રમાં ભારે કરંટ, સમુદ્રમાં 7 થી 9 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. પોરબંદરમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. બરડા અને ખીડ પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. જૂનાગઢમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ, ભારે વરસાદથી રસ્તા પર પાણી. અનેક જગ્યાએ વાહન ફસાવાની ઘટના. જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાતા અંડરબ્રિજ બંધ થયો. રેલવે સ્ટેશન રોડ પણ પાણીમાં ગરકાવ. સુરતના રાંદેર, અડાજણ, પાલ વિસ્તારમાં વરસાદ. અઠવા ગેટ, પીપલોદ, રિંગ રોડ, ભટાર, અડાજણ વિસ્તારમાં વરસાદ. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. નવસારીના જલાલપોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ચીખલી, ગણદેવી સહિત વાંસદામાં વરસાદ. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. વિસનગરમાં મુશળધાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા. ભારે પવન સાથે વિસનગરમાં વરસાદ ખાબક્યો. ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદ. વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. મ્યુનિસિપલ હાઈસ્કૂલ, એસટી બસ સ્ટેન્ડ પાસે પાણી ભરાયા. વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદ. સાદલી, મીંઢોળ, સુરાશામણ, ઉતરાજમાં વરસાદ. સાદલી બજારમાં વરસાદી પાણી વહેતા થયા. વડોદરાના જુબેલીબાગ, રાવપુરામાં વરસાદ. ફતેગંજ, સયાજીગંજ વિસ્તારમાં વરસાદ. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભરૂચના અંકલેશ્વરમાં વરસાદ. શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં વરસાદ. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. છોટાઉદેપુરના બોડેલીમાં ભારે વરસાદને લઈ પાણી. સોમનાથ સોસાયટીમાં પાણી ભરાતા રહીશોને હાલાકી. સંખેડા તાલુકામાં 5 ઇંચ વરસાદ વરસતા ઉચ્ચ નદી 2 કાંઠે વહેતી થઈ. અર્જુનનાથ મહાદેવ મંદિરની વોલ બનાવવાની કામગીરી પૂર્ણ ન થતા લોકોમાં રોષ. કાલે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી. સુરત, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ. કાલે કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી. તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગરમાં ભારે વરસાદની આગાહી. થી 22 જૂન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. પવનની ગતિ 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. મહારાષ્ટ્રના મુંબઈમાં પવન સાથે ધોધમાર વરસાદ. કાળઝાળ ગરમી વચ્ચે પડેલા વરસાદથી મુંબઈવાસીઓએ રાહત અનુભવી. કર્ણાટકના મેંગલુરુમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. મેંગલુરુની નદીઓ ગાંડીતુર બની. અનેક વિસ્તારો પાણી થયા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અનંતની યાત્રાએ. વિજયભાઈના રાજકોટ સ્થિત નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી. રાજકોટમાં વિજયભાઈને શ્રદ્ધાંજલિ પાઠવવા રાજ્યના મંત્રીઓ પણ પહોંચ્યા. સાંસદો અને અનેક ધારાસભ્યોએ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી. પૂર્વ સીએમ વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે વિજયભાઈના અંતિમ સંસ્કાર કરાયા.
વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં રાજકોટ હિપકે ચડ્યું. સ્મશાન યાત્રાના રૂટ પર માનવ મહેરામણ જામ્યું. હજારો લોકોએ વિજયભાઈને પુષ્પાંજલિ આપી. અમદાવાદ પ્લેન ક્રેશમાં તપાસનો ધમધમાટ. અમેરિકી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. એરક્રાફ્ટ એવિએશન એજન્સી દ્વારા કરાશે તપાસ. વડોદરામાં અન્ય એક મૃતક આનંદીબેનની પણ કરવામાં આવી હતી અંતિમ ક્રિયા વખતે પરિવારજનો હિચકી ચડ્યા. પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નિરાલી પટેલની પણ કરવામાં આવી અંતિમ વિધિ. પરિવાર પર જાણે કે આગ તૂટી પડ્યું. પરિવારજનો હિચકે ચડ્યા. પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હિનાબેન પટેલની પણ કરવામાં આવી અંતિમ વિધિ. પરિવારે કહ્યું કે હજુ પણ સ્વીકારી નથી શકતા કે હિનાબેન અમારી વચ્ચે નથી. પારડીના વઘાડા ગામે ભાઈ ભાભીના મોતના સમાચારથી બહેનનું નીપજ્યું મોત. એક જ પરિવારમાંથી 3 લોકોએ સંકેલી જીવન લીલા. વડોદરાના ડેપ્યુટી મેયર સહિતના લોકો સામે કરવામાં આવી ફરિયાદ. યજ્ઞેશ શાસ્ત્રી નામના વ્યક્તિએ કરી ફરિયાદ. બનાસકાંઠામાં છાપીમાંથી નકલી ડીવાયએસપી જીતેન્દ્રસિંહ રાઠોડ ઝડપાયો. ડીવાયએસપીની ઓળખ આપી 38 લાખ રૂપિયા પડાવ્યા. નકલી ડીવાયએસપી બની કોન્ટ્રાક્ટર સાથે છેતરપિંડી આચરી. સાવરકુંડલાના મરડામાં આડા સંબંધમાં એક વ્યક્તિની હત્યા. 9 લોકોએ મૃતક પરસોત્તમ ગોહિલને દોરડાથી બાંધી માર માર્યો. વેડી ગામનો મૃતક બાંધકામ કરતો હતો.